હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે કમલાબાગ ફરવા આવ્યા તો તમને બધાને બતાવીએ. કમલાબાગ બધાય જોયું તો હશે, તમે બધા વિચારો કે હું અમે કમલાબાગ નથી જોયું, પણ બસ જસ્ટ અમે ફરવા એમને માટો મારવા નીકળ્યા હતા તો વિચાર્યું કે વ્લોગ બનાવીએ અને તમારા બધા સાથે શેર કરીએ. ઘણી બધી એક્ટિવિટી પણ નવા નવા જો ઘણી બધી એક્ટિવિટી થાય એવા નવા નવા મશીન ના એક્સરસાઇઝ માટેના. મારે કરવી છે એક્સરસાઇઝ. હા તો કરો. કોની મારે કરવી હમણાં જો એક્સરસાઇઝ કરો. ઘણી બધી એક્સરસાઇઝ કરવી છે. વજન ઘટાડવું વજન. હા જો કેટલો વધી ગયો. તારો વજન ઘટાડવાનો છે. કેટલો વધી ગયો આનો વજન. કસરત કરે છે મેડમ નો. તમારો ઓલું કેમ અહીંયા ઘણું બધું છે. જો સ્લાઇડ છે. હિંચકા ખાવા છે. હિંચકા ખાઈએ. હા તમારે હિંચકા ખાવા હોય હવે તો. આખું કમલાબાગમાં ઓલું બીજું કેવું મશીન શીશો એક્સરસાઇઝ નું છે બધું. હિંચકા ખાઈશ. તમારે ખાવા ઓલો ગાર્ડ આવે ને તો હમણાં ખીજા કાઢે બધા. તો ગાર્ડ આવે એટલે હમણાં મારે કહી દેવું છે તો હિંચકા ખાઈ છે. ઈ આવે ને પેલા ઉતરી જાય. હમણાં કાઢી દેજો. હમણાં કાઢી નાખશે. ઉતાર મૂકશે તમે. ગાર્ડ હમણાં આવશે. ગાર્ડ આવે ને પેલા ભાગી જવાનું. હમણાં સિટી મારશે આવીને ગાર્ડ. આ કમલાબાગ છે ને એ મારા માટે શું કહેવાય થોડુંક સ્પેશિયલ કહેવાય, કારણ કે છે ને લગ્ન પછી પહેલી વાર ક્યાં આવ્યા હતા યાદ છે? ક્યાં આવ્યા હતા? કમલાબાગ આવ્યા હતા. હા, લગ્ન પછી પહેલી વાર કમલાબાગ ફરવા આવ્યા હતા. ત્યારે છે ને ખોડિયાર જયંતિ હતી, મને પાક્કું યાદ છે. ત્યારે હિંચકા ખાધા હતા. એટલે કમલાબાગ થોડુંક સ્પેશિયલ પ્લેસ, અહીંયા હિંચકા ખાધા હતા. સ્પેશિયલ પ્લેસ બની જાય. હા, ત્યારે મેં હિંચકા ખાધા હતા. ત્યારે મને યાદ છે મેં સાડી પહેરી હતી ને ખોડિયાર જયંતિ હતી તો પછી અમે ડાયરેક્ટ ખોડિયાર મંદિરે ગયા હતા. હવે કમલાબાગનો એક આટો મારી લઈએ. વોકિંગ કરીએ. મેડમનો વજન વધી ગયો છે ને. મારો કાંઈ વજન નથી વધ્યું. વોકિંગ કરી તમારો વજન ઘટાડો. મારો તો જો ફિટ છે. 6 પેક તો હું એપ છે. પણ ફિટ છું એકદમ. તમે બધા કોમેન્ટ કરજો કે અમે ફિટ છે કે વજન વધારે છે કે ઓછો છે. ઓછો તો નહીં જ હોય, જો કે વધારે હોઈ શકે તો તમે બધા કહેજો કોમેન્ટ કરીને કે અમે ફિટ છે કે નહીં. ના, તમારું કમ્પ્લીટ નથી. આ છે ને એનું રોઝ ગાર્ડન દેખાય તમને બધાને? રોઝ જોવા જો દેખાય, પણ હે ને નામનું રોઝ ગાર્ડન હે, ખાલી નામનું રોઝ ગાર્ડન હે, નામનું. જો તમને સામે રોઝીસ દેખાય, અંદર કોઈને જવા જ નથી દેતા. બસ આ દિવાલ આડી આવી જાય. રોઝ ગાર્ડન બઈનું તો ખરી, પણ કોઈને જોવા તો દેતા નથી. કમલાબાગના થોડા કાંટા ફેરા મારી લીધા, થોડાક અડધા બાકી છે. ઓલી સાઈડ આટો માર્યો, આ સાઈડ આટો માર્યો, પછી એક આટો મારીને અમે નીકળી જશું ઘર બાજુ. આમ જાઉં પાણીપુરી ખાવા જાવી, મારી ફેવરેટ છે. તમને કોને કોને ભાવે ને પાણીપુરી કહેજો. જો કે છોકરીઓને તો બધાને ભાવતી જ હોય પાણીપુરી. છોકરાઓ નહીં ભાવતી હોય, પણ છોકરાઓ હોય ને કોઈ દી કહેતા ન હોય ને પોતે પાણી કેમ નો કે અમે તો કહીએ પાણીપુરી છોકરીઓનું જ કાં નામ આવે? કા એવું કાં તો છોકરીઓનું જ શું કરવા નામ આવે? છોકરીઓ જેટલી જ ખાય, 50-50 બે ખાય તો એ બધા છોકરીઓનું જ નામ લે કે છોકરીઓને પાણીપુરી જ જોઈએ, પાણીપુરી જ જોઈએ. છોકરાઓ નહીં જોતી હોય એવો. અમે પણ ખાઈએ પાણીપુરી. હા તો તમે ખાવ જ છો. અમે ખાઈએ જ છીએ પાણીપુરી. હાથી ખાવ જ છો. ખાઈએ જ છો. હાથી ખાવ જ છો. આ એની જૂની લસરપટ્ટી હતી જે બગડી ગઈ. હવે ત્યાં કોઈ નથી. હવે અહીં કોઈને નથી લસરપાટી ખાવા દેતા. અમે નાના હતા ને ત્યારે અહીં ખાતા હતા લસરપાટી, મજા આવતી. અમે ઘરે જઈએ, પાણીપુરી ખાવા જઈએ.
કમલાબાગને ટાટા બાય બાય કહી દઈએ. એકલા એકલા પાણીપુરી ખાશો? હા, અમને નહીં લઈ જાઓ? છોકરાઓ થોડા ખાય. અમે પણ ખાઈએ, એવું થોડું હોય. છોકરાઓ પાણીપુરી ના ખાતા હોય. ના, અમે પણ ખાઈએ પાણીપુરી હો. છોકરાઓ પાણીપુરી ના ખાય એટલે છોકરાઓને ના ખવડાવવાની. અમે ખાશું. છોકરીઓ જ ખાતી હોય પાણીપુરી. અમે પણ ખાઈએ છીએ પાણીપુરી. નામ છોકરીઓને લ્યો તો છોકરાઓને શું કરવા ખાવા જ ના દેવાય. हमने थोड़ी ना नाम लिए कि लड़कियां ही खाती है, लड़के भी खाते हैं. બધા એમ જ કહેતા. ચાલો તો પાણીપુરી ખાઈ આવીએ હવે. બાય, મળીએ પાણીપુરી પર જઈને. ઢંટાણે તો અમે આવી ગયા પાણીપુરી ખાવા. અમારે એસએસસી ની પાણીપુરી ફેવરેટ. એકલા એકલા ખાઈ મેડમ પાણીપુરી. કેવી છે પાણીપુરી? મજા આવી? કેટલી ખાશો હવે તો? પાણીપુરી ખાઈ હતી. બહુ પાણીપુરી તો તમારે ખાવામાં. બહુ પાણીપુરી ખાઓ. પૂરી ખાવી એ આપણી ફરજ છે. કેટલી બધી કોરી પાણીપુરી લઈ ઘરે ભાગી આવે. પૂરી ખાવી તો કોરી પૂરી ન મળે તેમ થાય જ નહીં કે પાણીપુરી ખાધી. કેટલી બધી કોરી પણ લઈ લીધી. પાણીપુરી ખાઈ લીધી. હવે જાય ઘરે. જાય અને મારું હોમવર્ક પૂરું કરી લઉં જલ્દીથી. બસ મને તો ઈ જ છે. મારી ફ્રેન્ડ્સ પછી બ્લોગ જોઈને તો પછી હું કહે એક તો બ્લોગ જ બનાવ્યા રાખે. લખતી તો કઈ નથી કે પછી કે મારે લખાણું નથી. એ બધી વાત સાચી છે, પણ જો કે વ્લોગમાં તો થોડો કટકો જ તમને બતાવતી હોય. આખો દિવસ હું લખતી હોય એ હું કઈ તમને બતાવતી ન હોય. તો એ લોકોને એમ થાય કે બસ હું ફેરા રાખું ને લખતી નથી. પછી કોલેજે પછી મને એમ કે તારે તો ફેરા રાખું ને વ્લોગ બનાવવું અને લખવું કાંઈ નહીં. આજે જો હું સવારની લખતી હતી, સવારના 10 વાગ્યાની લખતી હતી, તો પછી સાંજે થોડાક 6 વાગે ફ્રેશ થવા નીકળ્યા કે થોડીક ફ્રેશ થઈ જવા બહાર જઈએ તો. મારી બુક પણ એક લેવાની હતી એટલે તો ઓલી બધી મારી ફ્રેન્ડ્સ બ્લોગ જોવે ને એટલે એમ કહેશે કે તારે તો ફર્યા જ રાખવું ને બ્લોગ બનાવવો ને લખવું નહીં. પછી એમ કે મારે બાકી છે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે કહેજો. અને આજે બ્લોગમાં કંઈ વધારે ખાસ નહોતું. અમે બસ થોડાક પાણીપુરી ખાવા ગયા હતા અને થોડુંક બસ બહાર ગયા હતા આટો મારવા. મારી એક બુક્સ લેવા ગયા હતા. તો બસ એ જ હતું. અને મને એવું લાગ્યું કે તમારી સાથે શેર કરું એટલે બસ મેં વ્લોગ બનાવી નાખ્યો. અને તમે છે ને મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે મળશું બીજા વ્લોગમાં. બાય.